એ આવો આવો મહેમાન, આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના 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 ના, આવો આવો બેહો. એ સા મૂકજો. મહેમાન, આપણે સુરતમાં શું ધંધો કરો? બસ ડાયમંડ ના કામ સાથે જોડાયેલો છું. સુરતમાં 4-5 આપણા ઘરના કારખાના છે અને સુરતમાં ઘરનું ઘર છે આપણે. ડાયમંડ એટલે હીરા. આ હીરા કહે છે? એલા કાકા, એ હીરા ના ઘર તો એને સુરતમાં કારખાના છે. ઈ છે ને બીજા પાસે હીરા ઘા આવે. અરે એમ કયો ને ત્યારે. ઓલા વરાસામાં નરસિંહભાઈ રે, ઈ તમારે શું હગા થાય? એ તો અમારે કુટુંબી મહાકાકા થાય. અને મહેમાન, તમારે ક્યાં વ્યસન તો નથી ને? પેલા હું ધાણા દાળ ખાતો, પણ અત્યારે મેં માવા ચાલુ કરી દીધા, પણ લગ્ન પછી બંધ કરી દેવાનો છું. હવે આ બેને વાત કરવા તો મોકલો. હા મોકલો. કેટલું ભણેલા છો તમે? મારા મમ્મી પપ્પાનો તો પહેલેથી જ આગ્રહ છે કે હું વિલેજની છોકરી સાથે મેરેજ કરું, કેમ કે ગામડાની છોકરીના સંસ્કાર સારા હોય છે અને માતા પિતાનું ધ્યાન રાખે છે. બસ આપણે એટલું જ જોઈએ છે. તમને પાછું સિટીમાં ફાવશે તો ખરા ને? તમે કહો એમ આપણે કરશું. તમારે કઈ બીજું પૂછવું નથી ને? વાત કરી લીધી ને મહેમાન? હા, હવે કરી લીધી. સારું, હાલો, રામ રામ. હવે અમે નીકળવી. આ નાનો જવાબ તમે રમેશ કાકા મોકલાવી દઈશું. સારું હાલો. સારું હાલો, આવજો. કાકા હાથ આવશે ને પાછી? એટલે એ તારે મૂંઝાવાનું નથી, બધું મારી મુઠ્ઠીમાં છે. હાલો.